કેમ છો બાળકો? મજામાં બધા? આજે આપણે સ્ટાન્ડર્ડ 12નું નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું, ત્રિકોણમિતિ પ્રતિવિધેયો. ઓકે, એની અંદર આપણે બોર્ડ અને ગુજકેટના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQs ડિસ્કસ કરશું. અને એટલા MCQs બોર્ડ અને ગુજકેટ માટે ઓવર એન્ડ આઉટ છે, ઇનફ છે. આપણે સ્ટાર્ટ કરશું. આપણે ફર્સ્ટ ટોપિક જોશું આપણું ત્રિકોણમિતિ પ્રતિવિધેયોની મુખ્ય કિંમત. ઓકે, ટોટલી ત્રિકોણમિતિમાં 6 પ્રતિવિધેય આવે. થિયરી પણ હું ડિસ્કસ થોડી કરતો જઈશ. ઓકે, MCQ સિરીઝ છે તો મેજોરિટી આપણે ફોકસ MCQ ઉપર કરશું. આમ છતાં બી કોઈ કોન્સેપ્ટ આવશે તો આપણે ડિસ્કસ કરશું. મુખ્ય કિંમતો એટલે આપણે જોઈ સાઇન ઇનવર્સ. સાઇન ઇનવર્સનો વિસ્તાર, એનું જે મૂલ્ય છે, ઓકે, સાઇન ઇનવર્સનો વિસ્તાર છે સંવૃત અંતરાલ -π/2 થી π/2. ઓકે, સાઇન ઇનવર્સની જે કિંમત છે એ હંમેશા એની રેન્જની અંદર આવશે, -π/2 ટુ π/2 ની અંદર આવશે સાઇન ઇનવર્સનું મૂલ્ય. સાઇન ઇનવર્સની જે કિંમત સંવૃત અંતરાલ -π/2 થી π/2 એટલે કે એના વિસ્તારમાં આવે એ કિંમતને સાઇન ઇનવર્સની મુખ્ય કિંમત કહેવાય. ઓકે, સેમ આપણે જોવા જઈએ તો ટેન ઇનવર્સ. ટેન ઇનવર્સનો વિસ્તાર છે વિવૃત અંતરાલ -π/2 થી π/2. ઓકે, કોસેક ઇનવર્સ, એનો વિસ્તાર છે સંવૃત અંતરાલ -π/2 થી π/2 -0. ઓકે બાળકો, પછી આવે કોસ ઇનવર્સ. કોસ ઇનવર્સનો વિસ્તાર છે સંવૃત અંતરાલ 0 થી π. પછી આવે કોટ ઇનવર્સ, એનો વિસ્તાર છે વિવૃત અંતરાલ 0 થી π. ઉપલી ત્રિપુટી છે એનું મૂલ્ય લગભગ આની અંદર આવે, -π/2 ટુ π/2 ની અંદર આવે. અને નીચેની જે ત્રિપુટી હમણાં બનાવું છું એનું મૂલ્ય 0 થી π માં આવે. એટલે તમે એમ સમજી શકો લગભગ આ ઇલાકામાં આવે એનું મૂલ્ય. ઓકે, 0 થી π સુધીમાં. એક થઈ ગયો સેક ઇનવર્સ. સેક ઇનવર્સનું મૂલ્ય આવશે સંવૃત અંતરાલ 0 થી π -π/2, આની અંદર આવશે. ઓકે, તો આ 6 ત્રિકોણમિતિ પ્રતિવિધેયો છે. એમના મૂલ્યો હંમેશા એમના વિસ્તારમાં આવશે. ઓકે, આ ત્રણનું મૂલ્ય આ અંતરાલમાં આવશે, આ ત્રણનું મૂલ્ય આની અંદર આવશે. ઓકે બાળકો, બીજું ઓકે, ક્વેશ્ચન જોઈએ આપણે. ટેન ઇનવર્સના આર્ગ્યુમેન્ટમાં √2/3, એના આર્ગ્યુમેન્ટમાં કોસ, એના આર્ગ્યુમેન્ટમાં 5 સાઇન ઇનવર્સ 1/√2. ઓકે, આ ટાઈપનું હંમેશા એક વિધેયના આર્ગ્યુમેન્ટમાં બીજું વિધેય, આર્ગ્યુમેન્ટમાં ત્રીજું વિધેય, આ ટાઈપની વસ્તુ ગમે ત્યારે આપેલી હોય બાળકો, સૌથી પહેલી વસ્તુ આપણે અંદરના ભાગમાંથી આપણે સ્ટાર્ટ કરશું. ઓકે, તો જોઈએ આપણે અહીંયા સૌથી પહેલા આપણે આ પોર્શનને જોઈ સાઇન ઇનવર્સ 1/√2 આ લખેલું છે. તમે આને આમ સમજી શકો, સાઇન ઇનવર્સના આર્ગ્યુમેન્ટમાં 1/√2 એટલે સાઇન π/4. 1/√2 એટલે એ બનશે સાઇન π/4. હવે સાઇન ઇનવર્સના આર્ગ્યુમેન્ટમાં સાઇન આવે તો π/4 અલગ થઈ જાય. કોઈ પણ પ્રતિવિધેય હોય, ટી મતલબ 10 નથી, ટી ઇનવર્સ મતલબ કોઈ બી ત્રિકોણમિતિ પ્રતિવિધેય, સાઇન ઇનવર્સ, કોસ ઇનવર્સ, ટેન ઇનવર્સ, સેક ઇનવર્સ, કોસેક ઇનવર્સ કે કોટ ઇનવર્સ. ઓકે, માની લો કે આ સાઇન ઇનવર્સ છે, એના આર્ગ્યુમેન્ટમાં ત્રિકોણમિતિ વિધેય એટલે કે સાઇન આવી જાય. સાઇન ઇનવર્સના આર્ગ્યુમેન્ટમાં સાઇન આવી જાય તો x છૂટો પડી જાય. ફોર એક્ઝામ્પલ, સાઇન ઇનવર્સના આર્ગ્યુમેન્ટમાં સાઇન આવી જાય, કોસ ઇનવર્સના આર્ગ્યુમેન્ટમાં કોસ આવી જાય, તો આ જે x છે એ છૂટો પડી જાય. ઓકે, ડિટેલમાં એ તમે લોકો થિયરીમાં ભણેલા હશો. શું કામ છૂટો પડે? આ બેયની અસર એકબીજાની નાબૂદ થાય. આ બંને વિધેય એકબીજાના પ્રતિવિધેયો છે. ઓકે, પણ એક કન્ડિશન એક્સ્ટ્રા લાગે. પ્રતિવિધેય વ્યાખ્યાયિત કરવા માટે આપણે ત્રિકોણમિતિ વિધેયના પ્રદેશને રેસ્ટ્રિક્ટ કર્યો હતો. ઓકે, તો એક અહીંયા વેરીફાઈ કરવું પડે, ચેક કરવું પડે આપણે કે જે આ x અલગ પડે છે, આવું તો થાય જો, આવું તો થશે જો x બિલોંગ્સ ટુ બહારના પ્રતિવિધેયનો વિસ્તાર, x બિલોંગ્સ ટુ ટી ઇનવર્સનો વિસ્તાર. તમે એમ કહી શકો આના બરાબરમાં x તો આવે જો ઈ x સાઇન ઇનવર્સના વિસ્તારમાં હોય, આના બરાબરમાં x તો આવે જો ઈ x કોસ ઇનવર્સના વિસ્તારમાં હોય, એઝ ઇટ ઇઝ. ઓકે, તો અહીંયા સાઇન અને સાઇન ઇનવર્સ અને સાઇનને હટાવી દઉં, π/4 અલગ થઈ જાય. તો હવે બાળકો આપણો ક્વેશ્ચન આમ બનશે,
ટેન ઇન્વર્સના આર્ગ્યુમેન્ટમાં √2/√3 ઇન્ટુ કોસના આર્ગ્યુમેન્ટમાં 5 ઇન્ટુ સાઇન ઇન્વર્સ 1/√2 એને તો હું લખીશ π/4. સાઇન ઇન્વર્સ 1/√2 એટલે π/4. ધીસ ઇઝ ઇક્વલ ટુ ટેન ઇન્વર્સના આર્ગ્યુમેન્ટમાં √2/√3 ઇન્ટુ કોસના આર્ગ્યુમેન્ટમાં 5π/4. 5π/4 ને રેડ્યુસ કરશું. 4 વડે ભાગી શકાય એવી ઉપર 5ની નજીકની સંખ્યા કઈ છે? જેને 4 વડે ભાગી શકાય એવો 5ની નજીક 4 છે, તો આ 5π ને હું આમ લખીશ. 5π એટલે 4π + π/4. ઓકે બાળકો, આને આપણે આમ લખશું ટેન ઇન્વર્સ √2/√3 ઇન્ટુ કોસના આર્ગ્યુમેન્ટમાં. હવે આ 4 ને સેપરેટ કરો, આ બંને પદોને 4 વડે ભાગી નાખો, તો હવે આ લખાશે π + π/4. ઓકે બાળકો, ધીસ ઇઝ ઇક્વલ ટુ ટેન ઇન્વર્સના આર્ગ્યુમેન્ટમાં √2/√3 ઇન્ટુ હવે π + θ. ત્રીજા ચરણમાં આવે π + θ. ત્રીજા ચરણમાં કોસનું મૂલ્ય ઋણ હોય, પાઈ હોય એટલે કોસનું કોસ π/4. ઓકે બાળકો, ફર્ધર આને હવે હું આમ લખીશ. ધીસ ઇઝ ઇક્વલ ટુ ટેન ઇન્વર્સના આર્ગ્યુમેન્ટમાં √2/√3 ઇન્ટુ માઇનસ કોસ π/4 એટલે લખી નાખ્યા 1/√2. ઓકે બાળકો, આ કોસ π/4 છે એ બની ગયા 1/√2. ધીસ ઇઝ ઇક્વલ ટુ ટેન ઇન્વર્સના આર્ગ્યુમેન્ટમાં આ √2 હટાવી દીધા, અહીંયા બચે -1/√3. ઓકે બાળકો, ટોટલી 6 પ્રતિવિધેયો છે. એમાં ઉપરના જે 3 છે, ઉપરના 3 એટલે આપણે આમ સમજીએ, એક તો સાઇન ઇન્વર્સ, એના આર્ગ્યુમેન્ટમાં માઇનસ આવે તો -12 આવશે, -θ એની રેન્જમાં છે એટલા માટે. એક તો ટેન ઇન્વર્સ, એના આર્ગ્યુમેન્ટમાં માઇનસ આવશે તો બી -12 આવશે. એક તો કોસેક ઇન્વર્સ, એમાં બી -12 આવશે. પણ નીચેવાળી જે ત્રિપુટી છે એના આર્ગ્યુમેન્ટમાં માઇનસ આવશે તો આગળ લાગશે π-. ઓકે, કોટ ઇન્વર્સના આર્ગ્યુમેન્ટમાં માઇનસ આવશે તો આગળ લાગશે π-. ઓકે, સેક ઇન્વર્સના આર્ગ્યુમેન્ટમાં માઇનસ આવશે તો ન્યા લાગશે π-. એવું શું કામ? આ ત્રણનું મૂલ્ય π - θ, π - θ ટાઈપનું એનું મૂલ્ય, એટલે એ મૂલ્ય એનું બીજા ચરણમાં જશે. જ્યારે આ ઉપલા ત્રણની રેન્જ -π/2 થી π/2 છે, આર્ગ્યુમેન્ટમાંથી -12 કાઢશું એટલે આનું મૂલ્ય જે આવશે એ -θ આવશે, અને -θ આવશે એ આ ઇલાકામાં આવશે -θ, અને આનું મૂલ્ય π - θ, π - θ એટલે આ ઇલાકામાં આવશે. ઓકે, એની રેન્જમાં આવશે, કહેવાનો મિનિંગ. રેડી? કોઈ પણ પ્રતિવિધેયનું આર્ગ્યુમેન્ટ ધન આવે. ઓકે બાળકો, આને આર્ગ્યુમેન્ટ બોલીએ. આ આર્ગ્યુમેન્ટ છે એ ધન હોય તો એ પ્રતિવિધેયનું મૂલ્ય, એ પ્રતિવિધેય એક ખૂણો છે અને એ ખૂણો પહેલા ચરણમાં આવશે. ફરી પાછો બોલું, કોઈ પણ ત્રિકોણમિતિ પ્રતિવિધેયનું આર્ગ્યુમેન્ટ ધન હોય, ફોર એક્ઝામ્પલ આમ લખેલું છે, તો માનીને આલો આ એક લઘુકોણ છે. લઘુકોણ મીન્સ 0 અને 90 અંશની વચ્ચે છે, મીન્સ એ પહેલા ચરણમાં છે. ઓકે, કોઈ બી પ્રતિવિધેય હોય, કોઈ બી એનું આર્ગ્યુમેન્ટ ધન હોય તો એ પહેલા ચરણમાં હોય, અને જો એનું આર્ગ્યુમેન્ટ ઋણ હોય, ઓકે, તો ઉપલા ત્રણનું મૂલ્ય ચોથા ચરણમાં જાય, અને આર્ગ્યુમેન્ટ ઋણ હોય તો નીચેના આ ત્રણ વિધેયનું મૂલ્ય બીજા ચરણમાં જાય, એની રેન્જમાં જાય. ઓકે, એટલા માટે માઇનસ આ રીતે સેટ કરેલો છે. સારું બાળકો, ઉપર છેલ્લા થિયરીના પોઈન્ટ્સ હું ડિસ્કસ કરતો જાઉં છું. ઓકે, ડિટેલમાં થિયરી આપણે અત્યારે ડિસ્કસ કરતા નથી. ઓલરેડી તમે લોકો 12થમાં આ બધું રેગ્યુલર વર્ષ દરમિયાન તમે ભણેલા છો, તો અત્યારે આપણે મેઇન ફોકસ MCQ ઉપર રાખશું. સારું બાળકો, ટેન ઇન્વર્સના આર્ગ્યુમેન્ટમાં માઇનસ આવે તો આ -12 આવશે, અને ટેન ઇન્વર્સ 1/√3. ઓકે બાળકો, આને તો હવે આમ લખી શકીએ 1/√3 એટલે 10π/6. બાર ટેન ઇન્વર્સ હોય તો અંદર 10 બનાવવાનો, બાર સાઇન ઇન્વર્સ હોય તો અંદર સાઇન બનાવવાનો, બાર કોસ ઇન્વર્સ હોય તો અંદર
કોસ બનાવવાનો. ઓકે બાળકો, ટેન ઇનવર્સ અને ટેન જશે તો આન્સર આવશે π/6. ઓકે, આપણો ફાઇનલ આન્સર થઈ ગયો -π/6. સારું બાળકો, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. તમે એમ જો ટેન ઇનવર્સના આર્ગ્યુમેન્ટમાં માઇનસ આવે તો -12 આવશે. ઉપલી ત્રિપુટી છે, ઉપરની ત્રિપુટી, એના આર્ગ્યુમેન્ટમાં માઇનસ આવે તો -12 આવે. નીચેની ત્રિપુટીના આર્ગ્યુમેન્ટમાં માઇનસ આવશે તો આગળ લાગશે π-. સારું, ક્લિયર? સારું બાળકો, ટેન ઇનવર્સના આર્ગ્યુમેન્ટમાંથી ના માઇનસને બહાર લેશું એટલે અહીંયા આવશે ટેન ઇનવર્સ √3 માઇનસ. હવે બાળકો સેક ઇનવર્સના આર્ગ્યુમેન્ટમાં માઇનસ આવશે તો π- સેક ઇનવર્સ 2. ઓકે બાળકો, માઇનસ. હવે અહીંયા √3 એટલે 10π/3. ઓકે, √3 એટલે 10π/3. ટેન ઇનવર્સ છે તો મેં અંદર 10 બનાવ્યો. માઇનસ π- સેક ઇનવર્સ. ઓકે, 12 સેક ઇનવર્સ છે તો અંદર સેક બનાવશું. હવે તમે એમ વિચારો કે એવો કયો ખૂણો છે જેનું સેક મૂલ્ય 2 આવે, મતલબ એવો કયો ખૂણો છે જેનું કોસ મૂલ્ય 1/2 આવે. કોસ π/3 1/2 તો સેક π/3 2. તો આ લખાશે સેક π/3. સારું બાળકો, અહીંયા ટેન ઇનવર્સ અને 10 ને હટાવી દીધા, માઇનસ π- સેક ઇનવર્સ અને સેકને હટાવી દીધા તો આવશે -π/3 -π પ્લસ π/3. ઓકે બાળકો, આ બે પદ કેન્સલ થશે, આન્સર આવશે -π. સારું બાળકો, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર હવે આપણે આગળ વધશું. -π સી ઓપ્શન આન્સર છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જશું. ફરી પાછો બાળકો સાઇન ઇનવર્સના આર્ગ્યુમેન્ટમાં માઇનસ આવ્યો તો -12 આવશે. સાઇન ઇનવર્સ 1/2 પ્લસ આનું આર્ગ્યુમેન્ટ એઝ ઇટ ઇઝ રાખશું આપણે. ઓકે, હવે ડાયરેક્ટલી બી તમે વિચારી શકો, સ્ટેપ તમારે સ્કીપ કરવો હોય તો, કે આ 1/2 છે, 1/2 ને તો હું આમ બોલી શકું sin π/6. ઓકે, આ √3/2 છે એને હું આમ બોલી શકું cos π/6. ઓકે, sin 30 1/2, cos 30 √3/2. બસ ક્લિયર, પૂરું. તો બાળકો ફાઇનલી આપણને અહીંયા મળ્યું માઇનસ સાઇન ઇનવર્સ અને સાઇનને હટાવી દઉં π/6, કોસ ઇનવર્સ અને કોસને હટાવી દઉં તો પણ π/6. તો આનો આન્સર આવશે 0. ઓકે બાળકો, ડી ઓપ્શન તમારો રાઈટ આન્સર છે. સારું, ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જશું. હવે ટેન ઇનવર્સના આર્ગ્યુમેન્ટમાં -1 છે તો બાળકો ટેન ઇનવર્સના આર્ગ્યુમેન્ટમાંથી -12 પહેલા તો ટેન ઇનવર્સ 1, પછી સેક ઇનવર્સના આર્ગ્યુમેન્ટમાં માઇનસ આવશે તો લખાશે π- સેક ઇનવર્સ 2. ઓકે, અને સાઇન ઇનવર્સનું આર્ગ્યુમેન્ટ ઓલરેડી ધન છે તો એ તો આમ લખાશે સાઇન ઇનવર્સ 1/√2. ઓકે બાળકો, હવે ડાયરેક્ટલી બી તમે સ્ટેપ સ્કીપ કરી શકો MCQમાં. અહીંયા જે 1 છે, 1 ને બોલાય 10π/4. ઓકે, આ જે 2 છે એને બોલાય સેક π/3. ઓકે, અને આ 1/√2 છે એને તો બોલાય સાઇન π/4. સારું બાળકો, તો બાકીનું તમે 10 ઇનવર્સ અને 10 હટાવી દઉં તો π/4 પ્લસ π- સેક ઇનવર્સ અને સેક હટાવી દઉં તો π/3 પ્લસ સાઇન ઇનવર્સ અને સાઇન હટાવી દઉં તો π/4. ઓકે બાળકો, તો π/4 કટ, ફાઇનલી બચી ગયા π- π/3 એટલે 2π/3. ઓકે બાળકો, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર હવે આપણે આગળ વધશું. ઓકે બાળકો, કોસના આર્ગ્યુમેન્ટમાં સેક ઇનવર્સ છે. ઓકે, હવે એક બીજા પણ એક પરિવર્તન, એક પ્રતિવિધેયનું પરિવર્તન બીજા પ્રતિવિધેયમાં કરી શકાય. તમે ભણેલા હશો. ઓકે, થોડીક હું એની હાઇલાઇટ આપી દઉં છું. કોઈ સાઇન ઇનવર્સ હોય એના આર્ગ્યુમેન્ટને વ્યસ્ત કરું તો એ કોસેક ઇનવર્સ બને. આ આર્ગ્યુમેન્ટને વ્યસ્ત કરું તો. ઓકે, સેમ ઊંધું બી બોલી શકાય
કોસેક ઇન્વર્સ એક્સ છે એને સાઇન ઇન્વર્સમાં ફેરવવો હોય તો એના આર્ગ્યુમેન્ટને વ્યસ્ત કરવાનો. સેમ આમ બોલાય, કોસ ઇન્વર્સને સેક ઇન્વર્સમાં ફેરવવો હોય તો એના આર્ગ્યુમેન્ટને વ્યસ્ત કરવાનું. કોટ ઇન્વર્સ છે એને ટેન ઇન્વર્સમાં ફેરવવો હોય તો એના આર્ગ્યુમેન્ટને વ્યસ્ત કરવાનું. આમાં એક કન્ડિશન છે, એનું આર્ગ્યુમેન્ટ ધન હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? ધન. ઓકે, એનું આર્ગ્યુમેન્ટ ઋણ હોય તો એક બીજું પણ એક ફોર્મ્યુલા બને ત્યાં સુધી આપણે આર્ગ્યુમેન્ટ ધન રાખશું. આર્ગ્યુમેન્ટ ઋણ આવશે તો પેલા માઇનસને આર્ગ્યુમેન્ટમાંથી આપણે હટાવશું. ઓકે બાળકો, સારું. કોઈ બી ફોર એક્ઝામ્પલ તમને કોઈ કોસ ઇન્વર્સ અથવા સેક ઇન્વર્સ આપેલો છે તો વ્યસ્ત પરિવર્તન ડાયરેક્ટલી કરી શકો. સેક ઇન્વર્સમાંથી ડાયરેક્ટલી આર્ગ્યુમેન્ટને પલટાવો એટલે કોસ ઇન્વર્સ બનાવી શકાય. સ્ટાર્ટ કરીએ આપણે. અહીંયા લખેલું છે કોસના આર્ગ્યુમેન્ટમાં સેક ઇન્વર્સ 2. આ સેક ઇન્વર્સને હું કન્વર્ટ કરીશ કોસ ઇન્વર્સમાં અને આર્ગ્યુમેન્ટ પલટાવી નાખ્યું. પ્લસ 10 છે કોટ ઇન્વર્સ √3 એને આપણે ફેરવશું ટેન ઇન્વર્સ 1/√3 પ્લસ સાઇનના આર્ગ્યુમેન્ટમાં કોસેક ઇન્વર્સને સાઇન ઇન્વર્સમાં ફેરવી શકાય, આર્ગ્યુમેન્ટ પલટાવી શકાય. ઓકે, આ રીતે પરિવર્તન કરી નાખ્યું. અને જો 12 ત્રિકોણમિતિ વિધેય હોય ને અંદર પ્રતિવિધેય હોય, 12 ત્રિકોણમિતિ વિધેય હોય અને અંદર એનું પ્રતિવિધેય હોય, ધીસ ઇઝ ઓલવેઝ ઇક્વલ ટુ એક્સ. આમાં કોઈ વસ્તુની ચકાસણીની જરૂર નથી. ચકાસણી તો કરવી પડે 12 ટી ઇન્વર્સ હોય, આર્ગ્યુમેન્ટમાં ટી હોય, 12 ટી ઇન્વર્સ હોય, અંદર ટી હોય તો ચેક કરવું પડે કે એ ખૂણો ટી ઇન્વર્સના વિસ્તારમાં હોવો જોઈએ. પણ જો 12 ટી હોય અને આર્ગ્યુમેન્ટમાં ટી ઇન્વર્સ હોય તો કોઈ વસ્તુની ચકાસણી કરવાની જરૂર રહેતી નથી. ઓકે, તો અહીંયા સેમ વસ્તુ છે. ટી આર્ગ્યુમેન્ટમાં ટી ઇન્વર્સ 1/2 અલગ, અહીંયા 1/√3 અલગ, અહીંયા √3/2 અલગ. ઓકે બાળકો, હવે નીચે આપણે લસા લેશું 2√3. અહીંયા √3 ગુણાશે, અહીંયા 2 ગુણાશે, અહીંયા √3 ગુણાશે એટલે 3 + 2 5 + √3/2√3. ઓકે બાળકો, અહીંયા એક બીજી રીતે બી તમે કરી શકો. મેથડ 2. આ સેક ઇન્વર્સ 2 છે એને તમે આમે બોલી શકો સેક ઇન્વર્સ 2 એટલે ઈ ખૂણો છે π/3 નો ખૂણો છે. ઓકે, π/3 છે તો cos π/3 આ જે ખૂણો છે ઈ છે π/3. ઓકે, તો cos π/3 1/2 આ જે ખૂણો છે એને બી તમે આઈડેન્ટિફાઈ કરી શકો અને એ ખૂણા ઉપર 10 એક વેલ્યુ પ્રોડ્યુસ કરશે. એ રીતે બી તમે કરી શકો. ઓકે, આ મેં અહીંયા જનરલી વિધેયના આર્ગ્યુમેન્ટને વ્યસ્ત કરીને વિધેયનું પરિવર્તન કરીને સોલ્વ કર્યો. ઓકે બાળકો, સારું. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈશું. આ એક તમને હોમવર્કમાં આપેલો છે, એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે બાળકો. આ 1/√2 છે એને તમે એમ વિચારો sin π/4 છે તો cos સ્ક્વેર એમનેમ છે. હવે સાઇન ઇન્વર્સના આર્ગ્યુમેન્ટમાં sin π/4 તો સાઇન ઇન્વર્સ અને સાઇનને હટાવી દઉં એટલે આનો આન્સર આવશે π/4. સાઇન સ્ક્વેર ના આર્ગ્યુમેન્ટમાં હવે બાળકો આ √3/2 છે કોસ ઇન્વર્સ, તો કોસની આર્ગ્યુમેન્ટમાં કયો ખૂણો મૂકું કે √3/2 આવે તો cos 30 √3/2 આવે, cos π/6 છે. ઓકે, તો cos ઇન્વર્સ અને cos જાય તો આ છે π/6 tan સ્ક્વેર અને આ tan ઇન્વર્સ 1 આ તો હવે બહુ પ્રચલિત ખૂણો છે 1 એટલે tan π/4 થાય તો tan ઇન્વર્સ tan π/4 એટલે π/4. બસ હવે આ વિધેયના જસ્ટ ખાલી મૂલ્યો મૂકી દો. cos π/4 1/√2, sin π/6 1/2, tan π/4 1. હવે તમે લોકો સિમ્પ્લિફાઈ સાદું રૂપ આને આપી શકો. ઓકે બાળકો, આની અંદર આપણે MCQ ની સાથે સાથે બધા ક્વેશ્ચન્સ સિમિલર ટાઈપના ક્વેશ્ચન્સ મેં અલગ અલગ જગ્યાએથી લઈને એક સાથે મૂકેલા છે. ઓકે, અને બોર્ડ અને ગુજકેટના બધા જ PYQs આમાં કવર કરી લીધા છે. એના સિવાયના બી ઘણા સારા ક્વેશ્ચન્સ મને લાગ્યા કે જે ઇન ફ્યુચર બોર્ડ ગુજકેટમાં પૂછાઈ શકે એવા ક્વેશ્ચન્સ બી આમાં કવર કરેલા છે. બીજું, સિમિલર ટાઈપના ક્વેશ્ચન્સમાં અમુક ક્વેશ્ચન્સ તમને સાથે સાથે પ્રેક્ટિસ માટે અહીંયા આ રીતે હોમવર્ક કરીને આપેલા છે. ઓકે બાળકો, તો એ પણ તમે લોકો સેલ્ફ તમારી રીતે પ્રેક્ટિસ કરતા જજો હારે હારે. સારું બાળકો,
બસ એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. કોટ ઇનવર્સ છે, આર્ગ્યુમેન્ટમાં 1/√3. ઓકે બાળકો, તો તમે વિચારો કોટના આર્ગ્યુમેન્ટમાં શું મૂકવાથી 1/√3 આવે? કોટ π/3, કેમ કે tan π/3 √3 થાય તો કોટ π/3 1/√3 થાય, તો આ આવશે કોટ π/3. હવે કોસેક ઇન્વર્સના આર્ગ્યુમેન્ટમાંથી ના -12 આવે તો માઇનસ માઇનસ પ્લસ કોસેક ઇન્વર્સ √2 એટલે કોસેક π/4. હું પહેલાંય બોલ્યો, કોટ ઇન્વર્સ હોય તો અંદર કોટ બનાવવાનું, કોસેક ઇન્વર્સ હોય તો અંદર કોસેક, સાઇન ઇન્વર્સ હોય તો અંદર સાઇન, કોસ ઇન્વર્સ હોય તો અંદર કોસ. આ બે એકબીજાના પ્રતિવિધિ છે. એ બંને એકબીજાની ઇફેક્ટને નલિફાય કરે, એકબીજાની અસરને નાબૂદ કરે, તો આર્ગ્યુમેન્ટ એઝ ઇટ ઇઝ પાછું લખાશે. કોસેક ઇન્વર્સ અને કોસેક જાય તો π/4. ઓકે બાળકો, હવે અહીંયા 12 લસા લેશું તો 4π પ્લસ 3π એટલે 7π/12. આવી ગયો આપણો ફાઇનલ આન્સર છે. ઓકે બાળકો, આઈ થિંક ડી ઓપ્શન છે. સારું બાળકો, નવા ક્વેશ્ચન ઉપર જાશું હવે આપણે. એકદમ સિમ્પલ ક્વેશ્ચન ફરી પાછો. tan ઇન્વર્સના આર્ગ્યુમેન્ટમાં √3 માઇનસ, હવે કોટ ઇન્વર્સના આર્ગ્યુમેન્ટમાં માઇનસ આવે, કોટ ઇન્વર્સના આર્ગ્યુમેન્ટમાં તો એ લખાશે પાઈ માઇનસ કોટ ઇન્વર્સ √3. ઓકે, અને તો આમ લખું tan ઇન્વર્સ √3 એટલે tan π/3 માઇનસ પાઈ માઇનસ કોટ ઇન્વર્સ, આ √3 ને હું આમ લખીશ કોટ π/6. ઓકે બાળકો, હા, કેમ કે tan π/6 1/√3 તો કોટ π/6 √3 થાય. ઓકે, અહીંયા બી સેમ ટાઈપની એક વેલ્યુ આવેલી હતી. ઓકે, અહીં કોટ π/3 1/√3 થાય અને અહીંયા કોટ π/6 √3 થાય, કેમ કે tan π/6 1/√3 થાય. સારું, બસ કમ્પ્લીટ. tan ઇન્વર્સ અને tan જાય તો π/3 માઇનસ પાઈ માઇનસ કોટ ઇન્વર્સ અને કોટ જાય તો π/6. ઓકે, π/3 માઇનસ પાઈ પ્લસ π/6. ઓકે, સારું બાળકો, હવે કેલ્ક્યુલેશન તમે લોકો તમારી રીતે અહીંયા 6 LCM 6 લસા લઈને તમે લોકો સોલ્વ કરી લેજો. ઓકે બાળકો, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જાશું. ઓકે, આ એક તમને પ્રેક્ટિસ માટે આપેલો છે, આગળ કરાવ્યો સેમ ટાઈપનો ક્વેશ્ચન છે, માર્ચ 2022નો ક્વેશ્ચન છે. ઓકે બાળકો, આગળ આપણે હાલશું. કોટ ઇન્વર્સના આર્ગ્યુમેન્ટમાં માઇનસ છે, તો કોટ ઇન્વર્સના આર્ગ્યુમેન્ટમાં માઇનસ આવે તો ત્યાં લખાશે પાઈ માઇનસ કોટ ઇન્વર્સ. ઓકે, કોટ ઇન્વર્સ નીચેની ત્રિપુટીમાં આવે એટલે એ તો આમ કરશે પાઈ માઇનસ કોટ ઇન્વર્સ √3 માઇનસ tan ઇન્વર્સ √3. ઓકે, હવે આનું મૂલ્ય મૂકીને તમે લોકો કરી શકો, અને જો થોડાક સારા ફોર્મ્યુલા તમને આવડતા હોય તો આ બેમાંથી માઇનસ કોમન નીકળી જાય. tan ઇન્વર્સ x પ્લસ કોટ ઇન્વર્સ x ઇઝ ઇક્વલ ટુ π/2 થાય. એવો બી એક ફોર્મ્યુલા આગળ જઈને આપણે ડિસ્કસ કરશું. તો મૂલ્ય મૂકીને કરો તો બી પ્રોબ્લેમ નથી, અને π/2 મૂકો તો બી કોઈ પ્રોબ્લેમ નથી. આ બંનેમાંથી માઇનસ કોમન નીકળી જાય. ઓકે બાળકો, નેક્સ્ટ સેમ ટાઈપના ક્વેશ્ચન્સ છે. આર્ગ્યુમેન્ટમાં માઇનસ આવે, ઉપલી ત્રિપુટીમાં સાઇન ઇન્વર્સ, tan ઇન્વર્સ, કોસેક ઇન્વર્સ. ના આર્ગ્યુમેન્ટમાં માઇનસ આવે તો માઇનસ ડાયરેક્ટલી બહાર આવશે. નીચેની ત્રિપુટી કોસ ઇન્વર્સ, કોટ ઇન્વર્સ, સેક ઇન્વર્સ, એના આર્ગ્યુમેન્ટમાં માઇનસ આવશે તો ન્યા લાગશે આગળ પાઈ માઇનસ લાગશે આગળ. ઓકે, સારું, તો આ કોટ ઇન્વર્સના આર્ગ્યુમેન્ટમાં માઇનસ છે, કોટ ઇન્વર્સના આર્ગ્યુમેન્ટમાં માઇનસ છે. કોટ ઇન્વર્સની રેન્જ 0 થી પાઈ છે. ઓકે, તો એનું મૂલ્ય આર્ગ્યુમેન્ટ ઋણ આવે ત્યારે એનું મૂલ્ય બીજા ચરણમાં જાય. ઓકે, પાઈ માઇનસ થીટા એટલે કોટ ઇન્વર્સના આર્ગ્યુમેન્ટમાં માઇનસ આવશે તો પાઈ માઇનસ કોટ ઇન્વર્સ 1/√3. બાળકો, આને આમ લખાશે પાઈ માઇનસ કોટ ઇન્વર્સ. હવે 1/√3. ઓકે, tan π/3 √3 થાય. ઓકે, ચલો એકદમ આરામથી સમજાવું. tan π/3 √3 થાય તો કોટ π/3 1/√3 થાય. તો આ 1/√3 ને હું આમ લખીશ કોટ π/3. ઓકે, કોટ ઇન્વર્સ અને કોટ જાય તો π/3. ધીસ ઇઝ ઇક્વલ ટુ 2π/3. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે.
સેક ઇન્વર્સના આર્ગ્યુમેન્ટમાં માઇનસ આવે. ફરી પાછો સેક ઇન્વર્સની રેન્જ 0 થી પાઈ છે. નીચેની ત્રિપુટીમાં છે. નીચેની ત્રિપુટીમાં જેટલા બી પ્રતિવિધેય આવશે, ઓકે, નીચેની ત્રિપુટીમાં જેટલા બી પ્રતિવિધેય છે 3, એમની રેન્જ 0 થી પાઈ છે. એમનું આર્ગ્યુમેન્ટ જ્યારે ઋણ આવે, આ રેન્જમાં આવશે કોસ ઇન્વર્સ, સેક ઇન્વર્સ એન્ડ કોટ ઇન્વર્સ. ઓકે, એનું આર્ગ્યુમેન્ટ ઋણ આવશે ત્યારે એનું મૂલ્ય બીજા ચરણમાં જશે પાઈ માઇનસ થીટા ટાઈપ. ઓકે, એનું આર્ગ્યુમેન્ટ ઋણ છે તો આ આવશે પાઈ માઇનસ સેક ઇન્વર્સ 2/√3. ઓકે, પાઈ માઇનસ સેક ઇન્વર્સ. હવે તમે એમ વિચારવાનું કે કોસ π/6 √3/2 થાય તો સેક π/6 2/√3 થાય. ઓકે બાળકો, તો 2/√3 એટલે સેક π/6. ઓકે, તો પાઈ માઇનસ સેક ઇન્વર્સ અને સેકને હટાવું તો π/6 એટલે 5 π/6. થોડીક આપણે સ્પીડ પણ રાખશું. ઓકે, કેમ કે તમારા માટે બહુ ક્રિટિકલ ટાઈમ છે તો મેક્સિમમ જેટલા MCQs ઓછા ટાઈમમાં સોલ્વ થાય એવો બી આપણે પ્રયત્ન કરશું. ક્યાંય કોઈ સ્ટેપમાં તમને ઇસ્યુ રહે તો વિડીયો રિવાઇન્ડ કરીને બી તમે લોકો જોઈ શકો છો. ઓકે, સારું બાળકો, નેક્સ્ટ. હવે 12 કોસ છે, એના આર્ગ્યુમેન્ટમાં π/3. પ્રતિવિધેય ગમે ત્યારે લખેલું હોય બાળકો, કોઈ પણ ત્રિકોણમિતિ પ્રતિવિધેય લખેલું હોય, તમે એવું માની શકો કે આ એક ખૂણો છે. સાઇન ઇન્વર્સ હોય, કોસ ઇન્વર્સ હોય, ટેન ઇન્વર્સ હોય. ફરી પાછું બોલું, ટી ઇન્વર્સ ટેન માટે નથી લખતો, ખાલી ટેન ઇન્વર્સ માટે નથી. ટી એટલે ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન ને ટી ઇન્વર્સ એટલે ટ્રિગ્નોમેટ્રિક ઇન્વર્સ ફંક્શન, ત્રિકોણમિતિ પ્રતિવિધેય. ઓકે, એ એક ખૂણો છે. તો તમે તો એમ સમજો આ એક ખૂણો છે માઇનસ પછી આ એક ખૂણો છે. હા બાળકો, આ બી એક ખૂણો છે. ખૂણો માઇનસ ખૂણો એટલે ખૂણો આવે અને ઈ ખૂણાનું કોસ મૂલ્ય આપણે કાઢવાનું છે. ઓકે બાળકો, સારું, સ્ટાર્ટ કરશું. કોસ એના આર્ગ્યુમેન્ટમાં π/3 માઇનસ. હવે બાળકો, સાઇન ઇન્વર્સના આર્ગ્યુમેન્ટમાં માઇનસ આવે, ઉપલી ત્રિપુટી માઇનસને બહાર કાઢે. સાઇન ઇન્વર્સ, ટેન ઇન્વર્સ, કોસેક ઇન્વર્સ ના આર્ગ્યુમેન્ટમાં માઇનસ આવે તો એ માઇનસને બહાર કાઢે. ઘણી વખત બોલ્યો, નીચેની ત્રિપુટીના આર્ગ્યુમેન્ટમાં માઇનસ આવે તો ત્યાં લાગશે પાઈ માઇનસ. ઓકે બાળકો, તો સાઇન ઇન્વર્સના આર્ગ્યુમેન્ટમાંથી માઇનસ બહાર આવશે તો માઇનસ માઇનસ પ્લસ સાઇન ઇન્વર્સ 1/2. ઓકે, તો કોસના આર્ગ્યુમેન્ટમાં π/3 પ્લસ. હવે બાળકો, આ જે 1/2 લખેલો છે એને બોલાય સાઇન π/6. આવા સ્ટેપ હવે ડાયરેક્ટલી આપણાથી થવા જોઈએ. ઓકે, એના માટે ત્રિકોણમિતિના મૂલ્યોવાળું જે ટેબલ છે, સાઇન 30 1/2, કોસ 30 √3/2, એ યાદ ન હોય તો એ પહેલાં એક યાદ કરી લેવું. ઓકે બાળકો, 1/2 એટલે સાઇન π/6, સાઇન ઇન્વર્સ અને સાઇનને હટાવી દો તો આ બનશે π/6. ઓકે બાળકો, તો આ છે 60 અંશ, આ છે 30 અંશ. 60 પ્લસ 30 એટલે 90 અંશ. તો બાળકો અહીંયા બનશે 60 પ્લસ 30 એટલે 90 એટલે π/2 અને કોસ π/2 એટલે 0. આ થઈ ગયો આપણો ફાઇનલ આન્સર. ઓકે, બી ઓપ્શન. સારું બાળકો, આગળ હાલશું આપણે. એક સેમ ટાઈપનો ક્વેશ્ચન છે, થોડીક હું તમને હિન્ટ આપી દઉં. કોસના આર્ગ્યુમેન્ટમાં π/3, સાઇન ઇન્વર્સના આર્ગ્યુમેન્ટમાંથી આ જે માઇનસ છે એ બહાર આવશે તો માઇનસ માઇનસ પ્લસ સાઇન ઇન્વર્સ √3/2. હવે તમે લોકો તમારી રીતે વિચારી શકો. ઓકે બાળકો, √3/2 જે √3/2 છે, આટલો પોર્શન, આ √3/2 એટલે સાઇન π/3 થાય. ઓકે, તો સાઇન ઇન્વર્સ અને સાઇન જાય તો π/3. હવે તમે લોકો અહીંથી સોલ્વ કરી શકો. કોસ 2π/3, 2π/3 ને આપણે આમ લખી શકીએ પાઈ માઇનસ π/3. આ તમારે કરવાનો છે, મારે નથી કરવાનો. ઓકે બાળકો, તમારી રીતે જસ્ટ ટ્રાય કરો. પાઈ માઇનસ થીટા બીજો ચરણ, એમાં કોસ ઋણ હોય એટલે માઇનસ કોસ π/3 આન્સર આવશે. માઇનસ અને કોસ π/3 એટલે 1/2. સારું બાળકો, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આગળ જશું. એક આ ક્વેશ્ચન રિપીટેડલી બોર્ડ ગુજકેટમાં પૂછે છે. 6 પ્રતિવિધેયના પ્રદેશ અને વિસ્તાર તમને લોકોને યાદ હશે. જસ્ટ હું એક્ઝામ્પલ તરીકે એક હું તમને સમજાવું છું. હું આમ લખતો હોય સાઇન ઇન્વર્સ x = y, તો આ x નું મૂલ્ય
સાઇન ઇન્વર્સના પ્રદેશમાંથી આવશે, એના ડોમેઇનમાંથી આવશે, અને આ વાયનું મૂલ્ય એના વિસ્તારમાં હોય, એની રેન્જમાં હોય. ઓકે બાળકો, તો તમને પ્રદેશ બી પૂછી શકે, વિસ્તાર બી પૂછી શકે. ઓપ્શનમાં તમને અહીંયા વાય વાળા અંતરાલ આપેલા છે કે વાય ફલાણા ફલાણા અંતરાલમાં છે, મતલબ અહીંયા વાય વિશે પૂછે છે, મતલબ કોસ ઇન્વર્સ એક્સ નું જે મૂલ્ય છે વાય, મેં અહીંયા ઉદાહરણમાં સાઇન ઇન્વર્સ લીધું છે, તમને ક્વેશ્ચન આપ્યો છે કોસ ઇન્વર્સ. કોઈ બી ક્વેશ્ચન તમને પૂછી શકાય. ઓકે, એક્સ વિશે પૂછે તો એ પ્રદેશ પૂછે છે, વાય વિશે પૂછે તો એ વિસ્તાર પૂછે છે. સારું બાળકો, અહીંયા આવો. આ એક્સ છે એ કોસ ઇન્વર્સનો પ્રદેશ છે, અને વાય છે એ કોસ ઇન્વર્સનું મૂલ્ય છે, અને કોઈ પણ વિધેયનું મૂલ્ય હંમેશા એ વિધેયના વિસ્તારમાં હોય. ઓકે બાળકો, તો આ કોસ ઇન્વર્સનું મૂલ્ય વાય એ કોસ ઇન્વર્સના વિસ્તારમાં હોય, અને કોસ ઇન્વર્સનો વિસ્તાર સંવૃત અંતરાલ 0 થી પાઈ છે. તો આ જે કોસ ઇન્વર્સની કિંમત છે આ વાય એ 0 થી પાઈમાં આવેલી હોય. આ આન્સર છે. હવે બાળકો જો એક્સ વિશે પૂછ્યો હોત તો એક્સ પ્રદેશ છે, કોસ ઇન્વર્સનો પ્રદેશ છે. ઓકે, આપણે અહીંયા આમ લખેલું છે કોસ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ વાય. તો આ એક્સ છે ને એ સંવૃત અંતરાલ -1 1 માંથી આવેલી કોઈ સંખ્યા હશે. કોસ ઇન્વર્સના આર્ગ્યુમેન્ટમાં જે લખેલું હોય એ કોસ ઇન્વર્સના પ્રદેશમાંથી આવશે, ને કોસ ઇન્વર્સનો પ્રદેશ સંવૃત અંતરાલ -1 1 છે. ઓકે, આમાં આવું તમને ક્યારેય મેથ્સમાં લખેલું નહીં દેખાય. કોસ ઇન્વર્સના આર્ગ્યુમેન્ટમાં 2 લખું તો આ અવ્યાખ્યાયિત થઈ જાય, કેમ કે 2 છે એ એના પ્રદેશમાં નથી. ઓકે, પ્રદેશમાં નથી મીન્સ એવો કોઈ ખૂણો ન મળે તમને જેનું કોસ મૂલ્ય 2 હોય. ઓકે, કોસ થીટાની કિંમત 2 કોઈ દી પોસિબલ નથી. ખ્યાલ આવી ગયો? તો એક્સ વિશે પૂછ્યું હોત તો એક્સ -1 થી 1 માં આવે. અહીંયા વાય વિશે પૂછ્યું છે, વિસ્તાર પૂછ્યો છે, કોઈ બી વિધેયનો વિસ્તાર એ લોકો પૂછી શકે. આ તમારો આન્સર છે. સેમ ટાઈપનો ક્વેશ્ચન છે વાય બરાબર tan ઇન્વર્સ એક્સ. તો આ વાય છે એ tan ઇન્વર્સનું મૂલ્ય છે, તો વાય છે એ tan ઇન્વર્સના વિસ્તારમાં હોય. tan ઇન્વર્સનો વિસ્તાર છે વિવૃત અંતરાલ -π/2 થી π/2. તો આ વાય નું મૂલ્ય વિવૃત અંતરાલ -π/2 થી π/2 માં આવેલું હોય, મતલબ વાય આવેલો હોય -π/2 અને π/2 ની વચ્ચે. ઓકે, એની રેન્જ પૂછી છે. સારું બાળકો, ફરી પાછો સાઇન ઇન્વર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય. વાય વિશે પૂછે છે. વાય છે એ સાઇન ઇન્વર્સનું મૂલ્ય છે. આ સાઇન ઇન્વર્સ છે એનું મૂલ્ય વાય છે, તો વાય સાઇન ઇન્વર્સના વિસ્તારમાં હોય, અને સાઇન ઇન્વર્સનો વિસ્તાર છે સંવૃત અંતરાલ -π/2 થી π/2. ઓકે, આ વાય છે એ આવેલો હશે સંવૃત અંતરાલ -π/2 થી π/2 માં. ઓકે બાળકો, નેક્સ્ટ ક્વેશ્ચન જોશું આપણે. ફરી પાછો સેમ ટાઈપનો ક્વેશ્ચન, સાઇન ઇન્વર્સનો વિસ્તાર. ઓકે, અહીંયા બી સાઇન ઇન્વર્સનો જ વિસ્તાર પૂછ્યો તો, અહીંયા બી સાઇન ઇન્વર્સનો જ વિસ્તાર પૂછ્યો છે. આન્સર આવશે સંવૃત અંતરાલ -π/2 થી π/2. રિપીટેડલી બોર્ડ ગુજકેટમાં આ ટાઈપના ક્વેશ્ચન્સ પૂછેલા છે. ઓકે બાળકો, આ છે માર્ચ 2015 નો ક્વેશ્ચન. સારું બાળકો, નેક્સ્ટ ફરી પાછો સેમ ટાઈપનો ક્વેશ્ચન પૂછેલો છે. કોસેક ઇન્વર્સ એક્સ બરાબર વાય હોય તો વાય બિલોંગ્સ ટુ, વાય શું છે પેલા એમ વિચારો. વાય છે એ કોસેક ઇન્વર્સ એક્સ નું મૂલ્ય છે, અને એનું મૂલ્ય હંમેશા એના વિસ્તારમાં હોય, અને કોસેક ઇન્વર્સનો વિસ્તાર છે સંવૃત અંતરાલ -π/2 થી π/2 -0. ઓકે બાળકો, તો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે આગળ વધશું. ઓકે બાળકો, સાઇન ઇન્વર્સના આર્ગ્યુમેન્ટમાં કોસ છે, સાઇન ઇન્વર્સના આર્ગ્યુમેન્ટમાં કોસ છે, કોસના આર્ગ્યુમેન્ટમાં સાઇન ઇન્વર્સ છે, ને સાઇન ઇન્વર્સના આર્ગ્યુમેન્ટમાં પાછો √3/2 છે. તમે લોકો જોઈ શકો છો. તો મેં તમને સલાહ આપી એમ અંદરથી ચાલુ કરો, જો તમે આમ બી સમજી શકો. આ કોસ સાઇન ઇન્વર્સ √3/2 આ એક ખૂણો છે. ઈ ખૂણાનું કોસ મૂલ્ય લેશો, ઈ ખૂણાનું કોસ મૂલ્ય એટલે એક મૂલ્ય આવશે, અને ઈ મૂલ્ય સાઇન ઇન્વર્સના આર્ગ્યુમેન્ટમાં લખાશે, એટલે ફાઇનલ આન્સર એક ખૂણો આવશે, કેમ કે ફાઇનલ આન્સર સાઇન ઇન્વર્સ આપશે, એની ઇન્વર્સ ફંક્શન એક ખૂણો છે. ઓકે, એનો આન્સર એક ખૂણો આવશે. ખૂણો બી આમ તો સંખ્યા જ છે,
કેમ કે ખૂણો બી રેડિયનમાં લખાય અને રેડિયન એટલે વાસ્તવિક સંખ્યા જ છે, પણ તમને સમજવામાં હેલું પડે એટલે હું ખૂણો બોલું છું. પ્રતિવિધેયનો આન્સર એક ખૂણો આવે. ઓકે બાળકો, સારું, સ્ટાર્ટ કરીએ આપણે. 12 આપેલો છે આપણને સાઇન ઇનવર્સ, એના આર્ગ્યુમેન્ટમાં કોસ, એના આર્ગ્યુમેન્ટમાં હવે આપણે અહીંયા સ્ટેપ સ્કીપ કરશું. ઓકે બાળકો, તમે લોકો એમ જો, આ જે √3/2 લખેલો છે, √3/2, સાઇન ઇનવર્સના આર્ગ્યુમેન્ટમાં √3/2 ને હું આમ બોલી શકું sin π/3, √3/2 ને હું આમ બોલી શકું sin π/3. ઓકે, sin 30 1/2 થાય, sin 60 √3/2 થાય. તો બસ આપણું કામ થઈ ગયું. હવે આટલો પોર્શન છે એને હું આમ બોલું sin ઇનવર્સ sin π/3 એટલે π/3, sin ઇનવર્સ sin π/3 એટલે π/3. ઓકે બાળકો, બસ પૂરું. હા, આટલો પોર્શન જ હટાવી દીધો, સાઇન ઇનવર્સના આર્ગ્યુમેન્ટમાં sin π/3. ઓકે, ડાયરેક્ટલી બી તમને ફાવવું જોઈએ. સાઇન ઇનવર્સ √3/2, સાઇન ઇનવર્સ આમ પૂછે √3/2 એટલે એવો ખૂણો જેની સાઇન કિંમત √3/2 હોય. તો એવો કયો ખૂણો છે જેની સાઇન કિંમત તમે લ્યો તો √3/2 આવે? ડાયરેક્ટલી બી હવે તમને આવડવું જોઈએ. એના માટે ત્રિકોણમિતિનો જે કોષ્ટક હતું sin 30 1/2 cos 30 √3/2, એ કોષ્ટક તમને સરસથી યાદ હોવું જોઈએ. તો તમારે પોતાને પ્રશ્ન પૂછવાનો, એવો કયો ખૂણો છે, સાઇન ઇનવર્સ એક ખૂણો આવશે, એવો કયો ખૂણો જેનું સાઇન મૂલ્ય √3/2 હોય? તો તરત તમને આઈડિયા આવશે π/3. ઓકે, કોઈ આમ પૂછે, કોઈ તમને આમ પૂછે tan ઇનવર્સ 1, તો હવે tan ઇનવર્સ છે, તો આનો આન્સર એક એવો ખૂણો જેનું tan મૂલ્ય 1 હોય, તો એ છે 45 અંશ, tan 45 1 થાય. તો બસ આ π/4 છે. ફરી પાછો બોલું, tan ઇનવર્સ √3 એટલે એવો ખૂણો જેનું tan મૂલ્ય √3 હોય, તો એ છે π/3, 60 અંશ. હું આમ બોલું સાઇન ઇનવર્સ 1/√2, તો બાળકો એવો ખૂણો જેનું સાઇન મૂલ્ય 1/√2 હોય, એવો ખૂણો જેની સાઇન કિંમત 1/√2, મતલબ એવો ખૂણો જેને સાઇનના આર્ગ્યુમેન્ટમાં મૂકો તો આન્સર 1/√2 આપે, તો એ ખૂણો છે π/4. ઓકે, તો આવા સ્ટેપ્સ તમે લોકો સ્કીપ કરી શકો. ખ્યાલ આવી ગયો? તો cos π/3 અહીંયા આવી ગયો 1/2 અને સાઇન ઇનવર્સ 1/2 π/6 થાય. ડાયરેક્ટલી બી તમને યાદ હોય તો લખી શકો, એવો ખૂણો જેનું સાઇન મૂલ્ય 1/2 હોય. હું અહીંયા સ્ટેપ બતાવું છું, 1/2 એટલે sin π/6. આગળ જઈને પછી આપણે આવા સ્ટેપ નહીં બતાવીએ. ઓકે, π/6. સારું બાળકો, નેક્સ્ટ ટેનના આર્ગ્યુમેન્ટમાં હાફ. ઓકે બાળકો, કોસ ઇનવર્સ 0, કોસ ઇનવર્સ એવો ખૂણો જેનું કોસ મૂલ્ય 0 આવે, π/2, કોસ π/2 0 થઈ, તો આ π/2 છે. નો ફાવે તો સ્ટેપ કરીએ, 0 ને હું આમ લખી શકું cos π/2, બસ કોસ ઇનવર્સ અને કોસ જાય તો કેટલા આવશે? π/2. તો આ કોસ ઇનવર્સ 0, આટલો પોર્શન હટાવીને હું ત્યાં મૂકી દઈશ π/2. તો બાળકો ટેનના આર્ગ્યુમેન્ટમાં π/4 અને એનું મૂલ્ય આવશે 1, tan π/4 એટલે 1. ઓકે બાળકો, સારું. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર હવે આપણે જાશું. બહુ સરસ ક્વેશ્ચન છે. કોસેકના આર્ગ્યુમેન્ટમાં સાઇન ઇનવર્સ છે, એના આર્ગ્યુમેન્ટમાં એક સંખ્યા છે પ્લસ કોસ ઇનવર્સ, મતલબ આ આખો પોર્શન, આ એક ખૂણો છે પ્લસ આ એક ખૂણો છે, અને એ બે ખૂણાઓનો સરવાળો એક ખૂણો આવે, અને એ ખૂણાનું કોસેક મૂલ્ય પૂછ્યું છે. કહેવાનો મિનિંગ, આ બંને ખૂણા કોસેક ઇનવર્સના કોસેકના આર્ગ્યુમેન્ટમાં સરવાળામાં લખેલા છે. ઓકે, સારું બાળકો, સમજીએ આપણે આને. પહેલા તો લખો કોસેક, એના આર્ગ્યુમેન્ટમાં સાઇન ઇનવર્સ. હવે બાળકો સાઇન ઇનવર્સ છે તો એક તો ફાઇનલ છે, હું અહીંયા સાઇન લઈ આવીશ. સાઇન ઇનવર્સ છે તો ત્યાં મારે સાઇન બનાવવો છે.
હવે આ મૂલ્ય √2 - √3/4 આને આપણે પહેલા સિમ્પ્લિફાય કરશું. √2 - √3/4 રૂટમાં 2 - √3/4. ઓકે બાળકો, પેલું કામ મારે અહીંથી રૂટને હટાવવું હોય તો મારે આને પૂર્ણ વર્ગ બનાવવો પડે. ઓકે, પૂર્ણ વર્ગમાં છેદ છે એ 4 છે, એ તો પૂર્ણ વર્ગ છે. અંશને હવે મારે પૂર્ણ વર્ગ બનાવવો છે 2 - √3 ને. તો કઈ રીતે બનાવશું? પેલું કામ ઉપર નીચે 2 વડે ગુણો, અંદર આને 2 વડે ગુણો તો 4 - 2√3, આને 2 વડે ગુણો તો 8. હવે બાળકો આ 4 ને હું આ રીતે બ્રેક કરીશ. 4 એટલે 3 + 1, 2√3 એમનેમ છે, 4 ને મેં બ્રેક કર્યા 3 + 1/8. ઓકે બાળકો, હવે હું આને આમ લખી શકું 3 એટલે √3 નો સ્ક્વેર - 2√3 અને 1 એટલે 1 નો સ્ક્વેર /8. સારું બાળકો, તમે લોકો જોઈ શકો છો. હવે બાળકો આ પૂર્ણ વર્ગ બની ગયો. a² - 2ab + b², મતલબ આ તો આખો પૂર્ણ વર્ગ બન્યો. √3 - 1 નો હોલ સ્ક્વેર /8. વર્ગ અને વર્ગમૂળ જાય, ખરેખર વર્ગ અને વર્ગમૂળ જાય તો મોડ આવે, તમને લોકોને ખ્યાલ હશે. પણ અહીંયા √3 મોટો છે 1 કરતા. મોટો નંબર માઇનસ નાનો નંબર, આ ધન છે એટલે મોડ પ્લસ નિશાની સાથે ઓપન થઈ ગયો ડાયરેક્ટલી. ઓકે, તો √3 - 1 અને 8 નું વર્ગમૂળ 2√2. તો આ જે સંખ્યા હતી એને મેં સાદું રૂપ આપ્યું, અને જેમ હું પહેલા બોલ્યો 12 સાઇન ઇનવર્સ છે તો આને મારે સાઇનના સ્વરૂપમાં લખવો છે, અને √3 - 1/2√2 ઈ છે સાઇન 15 અંશ. તમે લોકો નાનપણમાં ભણી ગયા હશો 11મા ધોરણમાં. સાઇન 15 અંશ √3 - 1/2√2. એક 15 અંશ, એક 22.5 22.5 અંશ, 18 અંશ. ખાસ કરીને 15 અંશ અને 22.5 અંશ ને રિલેટેડ ક્વેશ્ચન્સ આ ચેપ્ટરમાં આવે છે. એક જગ્યાએ આગળ જઈને ફરી પાછો એકવાર આવશે. તો બાળકો આ જે પદ છે આને હું હટાવી દઈશ અને એની જગ્યાએ લખીશ સાઇન 15 અંશ પ્લસ કોસ ઇનવર્સ. હવે બાળકો આ જે √12/4 છે, √12/4, આ 4 તેરી 12 એટલે 2√3/4, આ થઈ ગયો √3/2 છે. ઓકે બાળકો, અને આ √3/2 કોસ ઇનવર્સ છે તો એને કોસના સ્વરૂપમાં લખવા છે. √3/2 એટલે cos π/6, cos 30. ઓકે, હાલશે અંશમાં લખું, કેમ કે 15 અંશ તમને અંશમાં વધારે યાદ હશે એટલા માટે મેં અંશમાં લખ્યું છે. બસ પૂરું. સાઇન ઇનવર્સ અને સાઇન હટાવી દઉં 15 અંશ, કોસ ઇનવર્સ અને કોસ હટાવી દઉં 30 અંશ. આ આવી ગયો કોશેકના આર્ગ્યુમેન્ટમાં કોશેક 45 એટલે √2. આવી ગયો આપણો ફાઇનલ આન્સર. બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ક્યારેક ગુજકેટ બોર્ડનું પેપર સ્લાઇટલી બી ટ્વિસ્ટ થાય તો આને રિલેટેડ વસ્તુ એ લોકો પૂછી શકે બાળકો. સારું, નેક્સ્ટ. હવે બાળકો તમને એક ઈ ખબર હશે કે ભાઈ કોસ ઇનવર્સનો જે વિસ્તાર છે એ છે સૌરું અંતરાલ 0 થી π. ઓકે, તો કોસ ઇનવર્સની મેક્સિમમ વેલ્યુ, મેક્સિમમ એટલે એની મહત્તમ કિંમત, મેક્સિમમ એટલે કે એની મહત્તમ કિંમત કેટલી થાય? π. કોસ ઇનવર્સ મહત્તમ કેવડો ખૂણો પ્રોડ્યુસ કરી શકે? તો કે કોસ ઇનવર્સ મહત્તમ પાઈનો ખૂણો પ્રોડ્યુસ કરી શકે. મતલબ કોસ ઇનવર્સ ગમે એટલી તાકાત કરે, મેક્સિમમ એનું જે મૂલ્ય આવે એ પાઈ આવે. પાઈથી મોટો ખૂણો એના વિસ્તારમાં જ નથી, એની રેન્જમાં જ નથી. કોસ ઇનવર્સની મેક્સિમમ વેલ્યુ પાઈ આવે. ઓકે, આ ઉના જેવું થઈ ગયું બાળકો કે 3 વિદ્યાર્થી હોય એબીસી, 3 વિદ્યાર્થીઓ છે એબીસી. ઓકે, 100 માર્કનું પેપર છે તો 100 માર્કના પેપરમાં મેક્સિમમ તો 100 માર્ક્સ જ આવે. ઓકે, તમને બી ખ્યાલ હશે. તો 100 માર્ક્સના પેપરમાં મેક્સિમમ 100 માર્ક્સ આવે. 3 સ્ટુડન્ટ પેપર ભરે છે, એ, બી અને સી. ઓકે, અને હું તમને એમ માહિતી આપું કે આ ત્રણેય વિદ્યાર્થીના માર્કનો સરવાળો 300 થયો
તો તમે એમ તો ન વિચારો કે એ ને 99 હોય, બી ને 100 હોય, તો સરવાળો 300 થવા માટે સી ને 101 માર્ક હોય, એવું પોસિબલ છે? નહીં. તો ત્રણેયના માર્ક્સનો સરવાળો 300 થતો હોય અને એક સ્ટુડન્ટ મેક્સિમમ 100 માર્ક્સ લઈ શકતો હોય, તો બાળકો ત્રણેયના માર્ક્સનો સરવાળો 300 થવા માટે ત્રણેયને ફૂલે ફૂલ સ્કોરિંગ આવ્યું હોય, 100 100 100. સેમ આના કેસમાં છે. અહીંયા 3 કોસ ઇન્વર્સનો સરવાળો 3π છે. એનો મિનિંગ એવો થાય બાળકો કે આ કોસ ઇન્વર્સ એક્સ એની મહત્તમ કિંમત પ્રોડ્યુસ કરે પાઈ, આ પણ એનું મહત્તમ મૂલ્ય આપે પાઈ, અને આ કોસ ઇન્વર્સ પણ એનું મહત્તમ મૂલ્ય આપે પાઈ, ત્યારે આ 3π પોસિબલ થાય. અને કોસ ઇન્વર્સ એક્સ પાઈ હોય, કોસ ઇન્વર્સ વાય પાઈ હોય, કોસ ઇન્વર્સ ઝેડ પાઈ હોય. ડાયરેક્ટલી બી બોલી શકો કોસ ઇન્વર્સ એક્સ ને પાઈ થવું હોય તો એક્સ ને -1 થવું પડે, કેમ કે કોસ ઇન્વર્સ -1 નું મૂલ્ય પાઈ હોય, એક્સ ને -1 થવું પડે, વાય ને -1 થવું પડે, અને ઝેડ ને પણ -1 થવું પડે, કેમ કે કોસ ઇન્વર્સના આર્ગ્યુમેન્ટમાં જ્યારે -1 આવે ત્યારે આન્સર પાઈ આવે. આ રીતે ઝડપથી તમે લોકો સોલ્વ કરી શકો. બાકી હું સ્ટેપ અહીંયા બતાવું છું. કોસ ઇન્વર્સ સામેની સાઈડ શિફ્ટ કરું તો એક્સ બરાબર કોસ પાઈ, ઓકે બાળકો, વાય બરાબર કોસ પાઈ એટલે -1, બસ કમ્પ્લીટ. ઝેડ બરાબર કોસ ઇન્વર્સ બરાબર, ઝેડ બરાબર કોસ પાઈ ઇક્વલ ટુ -1. બસ. તો હવે આપણે કોની કિંમત જોઈશે? એક્સ વાય પ્લસ વાય ઝેડ પ્લસ ઝેડ એક્સ. આમાં એક્સની કિંમત -1, વાયની કિંમત -1, બધાના મૂલ્યો -1 પુટઅપ કરો તો આવશે 1 + 1 + 1 કેટલા આવશે? 3 આવશે. ઓકે. 3 કોસ ઇન્વર્સનો સરવાળો 3π ત્યારે જ શક્ય બને જ્યારે આ ત્રણેય કોસ ઇન્વર્સની કિંમત મહત્તમ હોય પાઈ પાઈ પાઈ, બાકી પોસિબલ નથી. આમાંથી એક પણની કિંમત જો પાઈથી ઓછી રહી જાય તો આ બે મેક્સિમમ પાઈ સુધી જઈ શકે, અને આ પાઈથી ઓછો રહી ગયો તો આનો સરવાળો 3π બને નહીં. ઓકે, સારું બાળકો. નેક્સ્ટ સેમ ટાઈપનો ક્વેશ્ચન છે સાઇન ઇન્વર્સ. સાઇન ઇન્વર્સના કેસમાં એનું મહત્તમ મૂલ્ય, સાઇન ઇન્વર્સનો વિસ્તાર છે સંવૃત અંતરાલ -π/2 થી π/2. તો બાળકો એનું મહત્તમ મૂલ્ય π/2 હોય, તો આ ત્રણેયનો સરવાળો 3π/2 ત્યારે બને જ્યારે આ પણ π/2 હોય, આ પણ π/2 હોય, અને આ પણ π/2 હોય. અને આને π/2 થવું હોય તો x ને 1 થવું પડે, આ y ને બી 1 થવું પડે, z ને બી 1 થવું પડે. ડાયરેક્ટલી મૂલ્યો તમને ફાવતા હોય તો. બાકી આપણે સ્ટેપ કરશું. સાઇન ઇન્વર્સ x બરાબર π/2 હોય, સાઇન ઇન્વર્સ y બરાબર π/2 હોય, અને સાઇન ઇન્વર્સ z બરાબર પણ π/2 હોય. તો બાળકો x બરાબર સાઇન ઇન્વર્સ સામે જાય તો સાઇન π/2, y બરાબર સાઇન ઇન્વર્સ સામે જાય તો સાઇન π/2, z બરાબર સાઇન π/2. એટલે x બરાબર 1, y બરાબર 1, z બરાબર 1. અને એ કિંમતો તમે આની અંદર મૂકશો તો 1/100 ઘાત. તો આનું મૂલ્ય હવે આમ લખાશે, આનું મૂલ્ય હવે આમ લખાશે 1/100 ઘાત એટલે 1 વત્તા 1/100 ઘાત એટલે 1, 1/100 ઘાત એટલે 1 માઇનસ 9 છેદમાં બાળકો 1 x 1 હોય તો 1 ની કોઈ પણ ઘાત 1 જ આવે, 1 + 1 + 1. This is equal to 3 - 9/3, 3 - 9/3 એટલે 3 is equal to 0. ઓકે બાળકો, એક્સ વાય ઝેડ ની કિંમત મેં 1 1 1 મૂકી દીધી. સારું બાળકો. 1 + 1 + 1 માઇનસ 9/1 + 1 + 1, 9/3 3, 3 - 3, ફાઇનલ આન્સર 0. ઓકે, બે સિમિલર ટાઈપના ક્વેશ્ચન હતા, વિસ્તાર ઉપર આધારિત ક્વેશ્ચન હતા, બહુ સારા ક્વેશ્ચન હતા. ઓકે, ઇન ફ્યુચર બોર્ડ ગુજકેટમાં સ્લાઇટલી કોઈ પેપર ટ્વિસ્ટિંગ લેવલ ઉપર જાય તો એ લોકો પૂછી શકે. સારું. અને ખાસ મેં સૂચના આપી એમ 6
ત્રિકોણમિતિ પ્રતિવિધેયોના પ્રદેશ અને વિસ્તાર તો સરસથી કરી લેજો. બીજું, બોર્ડ અને ગુજકેટ માટે આ સિરીઝમાં હું જેટલા MCQs કરાવું છું, ઓકે, આખી બધા ચેપ્ટરની આખી સિરીઝ લોન્ચ કરશું આપણે, એટલા ફૂલ માર્ક્સ સ્કોર કરવા માટે ઇનફ છે, ઓકે, સફિશિયન્ટ છે. એનાથી વધારે કોઈ ક્વેશ્ચન્સ મારી દ્રષ્ટિએ કરવાની જરૂર નથી, ઓકે, કેમ કે મેક્સિમમ ક્વેશ્ચન્સ કવર કર્યા છે. એવું નથી કે મોસ્ટ IMP જ કવર કર્યા છે, મોસ્ટ IMP અને વધારાનું બી નથી લીધું, અને કોઈ પેટર્નનો ક્વેશ્ચન બાકી રહે એવું બી નથી કર્યું. બધી પેટર્નના ક્વેશ્ચન્સ કવર કરી લીધા છે. આટલા સારી રીતે પહેલા પ્રેક્ટિસ કરજો, ઓકે. સારું બાળકો, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જાશું. હવે તમે લોકો ફરી પાછા જોઈ શકો છો, કોસ ઇન્વર્સના આર્ગ્યુમેન્ટમાં કોસ, એના આર્ગ્યુમેન્ટમાં 2 કોટ ઇન્વર્સ √2 - 1. હવે બાળકો, કોટ ઇન્વર્સ છે √2 - 1 ક્યાંક સાંભળેલું છે. ઈ છે tan 22.5 અંશનું મૂલ્ય, tan 22.5 √2 - 1 છે, અને એને આમ બી બોલાય tan 22.5 એટલે કોટ 90 - 22.5, 90 - 22.5 એટલે કોટ 67.5. તમને લોકો ત્રિકોણમિતિમાં આ વસ્તુ તમે લોકો ભણેલા હશો, ઓકે. ટ્રિગોનોમેટ્રીમાં આ મૂલ્યો તમે લોકો ભણેલા હશો. બસ, તો આ જ મૂલ્ય આપણે અહીંયા એપ્લાય કરવાનું છે. 12 કોસ ઇન્વર્સ છે, એના આર્ગ્યુમેન્ટમાં કોસ, એના આર્ગ્યુમેન્ટમાં 2 કોટ ઇન્વર્સ. હવે 12 કોટ ઇન્વર્સ છે બાળકો, તો અંદર હવે હું આર્ગ્યુમેન્ટમાં કોટ બનાવીશ. તો √2 - 1 ને હું ટેનમાં નહીં લખું, કોટમાં લખીશ, કેમ કે 12 અહીંયા કોટ ઇન્વર્સ છે. તો √2 - 1 એટલે કોટ 67.5. This is equal to cos inverse of cos of 2 into કોટ ઇન્વર્સ અને કોટ જાય તો અહીંયા આવશે 67.5. ઓકે બાળકો, તો કોસ ઇન્વર્સના આર્ગ્યુમેન્ટમાં કોસ 2 into 67.5 એટલે 135 અંશ. સારું બાળકો, બસ ખતમ. 135 અંશ કોસ ઇન્વર્સની રેન્જમાં છે. કોસ ઇન્વર્સની રેન્જ છે 0 થી પાઈ, આ એરિયો, અને 135 અંશ અહીંયા આવે. ગુરુ કોણ છે? 180 - 45 પાઈ માઇનસ થીટા, બીજા ચરણનો ખૂણો છે. ગુરુ કોણ છે? 90 અને 180 અંશની વચ્ચે છે, અને આ ખૂણો કોસ ઇન્વર્સના વિસ્તારમાં આવે છે. તો અહીંયા કંઈ આને રેડ્યુસ કરવાની જરૂર નથી. આન્સર આવશે 135 અંશ. આ આન્સર છે. 135 અંશને રેડિયનમાં લખાય 3 વખત 45, 3 ટાઈમ્સ π/4. ઓકે બાળકો, કોઈ બી સ્વરૂપમાં લખી શકો. 3 π/4 આપણો આન્સર છે. સારું બાળકો, આ લેક્ચરમાં આપણે આટલે સુધી રાખશું. આપણે આની અંદર મુખ્ય કિંમત ઉપર આધારિત હતા એવા બધા ક્વેશ્ચન્સ મેં આમાં કવર કરેલા છે. તમામ MCQs આ ચેપ્ટરના પેટર્ન વાઇઝ કરાવેલા છે. બધા હજી એક પેટર્ન મેં કરાવી, અને એ પેટર્નની અંદર બી એક સરખી પેટર્નના MCQs એક સાથે ગોઠવેલા છે, અને બધા PYQs આમાં કવર કરેલા છે. ખાલી આ લેક્ચર્સને જોયા ન કરતા, લેક્ચરને જોવાની સાથે સાથે એક ફેરબુક અને એક પેન લઈને વ્યવસ્થિત આને નોટ ડાઉન બી કરતા જાજો, જેથી કરીને લાસ્ટ મિનિટ ઉપર તમે લોકો બોર્ડ ગુજકેટની એક્ઝામ આપવાના હોય, લાસ્ટ મંથમાં તમે આ બધું પાછું એકવાર રિવાઇઝ કરી શકો. ઓકે બાળકો, થેન્ક યુ.